मित्रों, सेठ JS सोनावाला हाईस्कूल में अमदावाद ધોરણ 11 सायन्स प्रकरण 2 में आपનું स्वागत है। હવે આપણે અગાઉ બોહરના પરમાણુ વર્ણપટ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા, પણ હવે આજે આપણે બોહરના પરમાણુ નમૂનામાં કઈ મર્યાદાઓ હતી એ મર્યાદાઓ વિશેનો અભ્યાસ કરીશું। હવે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટે રુથરફર્ડના કેન્દ્રીય નમૂના કરતાં બોહરનો જે નમૂનો છે એ નમૂનો વધારે સુધારાવાળો હતો, કારણ કે એમાં હાઇડ્રોજન અને હાઇડ્રોજન ઉપરાંત જેમાં એક ઇલેક્ટ્રોન જોવા મળે છે એવા આયનો જેવા કે He+, Li+2 અને Be+3ની સ્થાયીતા અને રેખા વર્ણપટ વિશે પણ વાત કરવામાં આવી છે। પરંતુ બોહરનો નમૂનો આ વર્ણપટ વિશેની બાબતો સમજાવી શક્યો, છતાં પણ એમાં જોવા મળતી જે સૂક્ષ્મ બાબતો હતી એ સૂક્ષ્મ બાબતો સમજાવવા માટે સક્ષમ ન નીવડ્યો, અને એ કઈ બાબતો ન સમજાવી શક્યો એ આપણે એક પછી એક જોઈએ। અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકનો ઉપયોગ કરીને અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને વધુ સૂક્ષ્મ, એટલે આપણે ગયા વર્ષે જોયું હતું, ગયા લેક્ચરમાં જોયું હતું કે ડબલેટ એટલે એકબીજા ઉપર ઓવરલેપિંગ થતી હોય એ પ્રકારના વર્ણપટની જે રેખાઓ છે એ રેખાઓ બોહરના નમૂના દ્વારા સમજાવવામાં નિષ્ફળતા મળી। હવે આ જે નમૂનો છે હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓ છે એ પરમાણુઓ માટે પણ વર્ણપટીય રેખાઓ સમજાવવામાં અસમર્થ રહ્યો। જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો હાઇડ્રોજનમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે, પણ એના પછી આવતું તરતનું તત્વ છે હિલિયમ, એ માત્ર 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, છતાં પણ એ 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ માટે પણ વર્ણપટની સમજૂતી મેળવી શકાય નહીં। વધારામાં બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વર્ણપટીય રેખાઓનું થતું વિપાટન એટલે કે રેખાઓ વચ્ચે જોવા મળતી જે ગેપ અને એમાં ઉપસતા જે કાળા રંગના પટ્ટાઓ છે એ પટ્ટાઓ સ્પ્લિટિંગ, એને સમજાવવામાં પણ અશક્તિમાન રહ્યો। પરમાણુઓની રાસાયણિક બંધથી અણુ બનાવવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકેલ નહીં, કારણ કે દરેક પરમાણુ પોતાની રીતે અણુમાં રૂપાંતરિત થાય છે। જેમ કે N2 છે એ નાઇટ્રોજનના 2 પરમાણુઓ દ્વારા બને છે, O2 પણ નાઇટ્રોજનના 2 પરમાણુ દ્વારા બને છે, પરંતુ ફોસ્ફરસમાં P4 અણુ હોય છે જેમાં 4 પરમાણુ સંકળાયેલા હોય છે, અને સલ્ફરમાં S8 સ્વરૂપ એટલે કે 8 પરમાણુ એકબીજા સાથે સંકળાય છે। હવે આટલા વધુ સંખ્યામાં પરમાણુઓ કેમ સંકળાય છે એ વિશેની માહિતી બોહરના નમૂના પરથી મળતી નથી। હવે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ, તો બોહરના નમૂનામાં જે ઉણપો રહી એ ઉણપો યોગ્ય કરવા માટે અને નમૂનો વધુ સરળ બની શકે એ માટે વધારે પ્રયત્ન કરવામાં આવ્યા, અને વધુ પ્રયત્નના ફળરૂપે 2 બાબતોનો વિકાસ થયો। એક છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને બીજો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। હવે દ્રવ્ય 2 પ્રકારની વર્તણૂક ધરાવે છે એવું આપણે અગાઉ શીખી ગયા। તો ભૌતિકશાસ્ત્રી દ બ્રોગલીએ 1924માં દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે અને કણ અને તરંગ એમ બંનેના ગુણધર્મો ધરાવે છે એવું કહ્યું। તો એનો અર્થ એવો થાય કે ફોટોનની જેમ કણને પણ કોઈ પણ દ્રવ્યને પણ વેગમાન અને તરંગ લંબાઈ છે। હવે ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે, કારણ કે ભલે ઇલેક્ટ્રોનનું કદ ખૂબ જ નાનું છે પણ એ સૂક્ષ્મ માત્રામાં દળતો કદ તો ધરાવે છે। હવે દ બ્રોગલીએ આ દ્રવ્યની તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચે એક નવો સંબંધ સ્થાપિત કર્યો, લેમ્બડા બરાબર h/mv બરાબર h/p, જ્યાં p એ કણનું વેગમાન છે, જ્યારે m એ કણનું દળ અને v તેનો વેગ છે। આપણે અગાઉના વર્ષોમાં શીખી ગયા છે વેગમાન p બરાબર કોઈ પણ કણનું દળ ગુણ્યા કણનો વેગ, એટલે mv બરાબર p થશે। માટે અંતિમ સમીકરણ આપણને મળ્યું લેમ્બડા બરાબર h/p। હવે દ બ્રોગલીના પ્રાકથનને આધારે પુરવાર થયું કે
પ્રાયોગિક રીતે ઇલેક્ટ્રોનનો પુંજ છે એ વિવર્તન દર્શાવે છે. વિવર્તન અને વ્યતિકરણ નામની જે ઘટનાઓ છે એ ઘટનાઓ કોઈ પણ દ્રવ્યમાં રહેલા કણ ગુણધર્મને આભારી છે. અને આ હકીકતનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મેળવવામાં આવ્યું કે જેનો ઉપયોગ આપણે વસ્તુને સૌથી વધારે પ્રમાણમાં મોટી કરીને જોવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો ઇલેક્ટ્રોનના એ તરંગ સ્વભાવને આધારે જ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામનું સાધન પોતાના આપણી જે વસ્તુ મૂકી છે વસ્તુના કદ કરતાં 150 લાખ ગણું વધારે આવર્તન એમાં દર્શાવી શકે છે. એટલે કે આપણી વસ્તુનું જે મૂળ કદ છે એના કરતાં આપણે એને 150 લાખ ગણી મોટી જોઈ શકીએ છીએ. હવે અહીં દ બ્રોગલી અનુસાર દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા દર્શાવે છે. હવે સામાન્ય રીતે દરેક વસ્તુઓ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી હોય છે અને ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા કણ કે દ્રવ્ય હંમેશા વધુ દળ ધરાવતા હોય છે અને એટલા માટે એની તરંગ પ્રકૃતિ જોઈ શકાતી નથી. કારણ કે ગતિમાં રહેલી વસ્તુ માટે તરંગ પ્રકૃતિ જાણી શકાય, પણ જેનું દળ વધારે છે ને ગતિ ઓછી છે એના માટે તરંગ પ્રકૃતિ નક્કી કરવી અઘરી છે. ઇલેક્ટ્રોન અને એના જેવા બીજા અપરમાણુય કણો છે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ પણ પારખી શકાય છે. અને આપણે મિત્રો અહીં નીચે જે બે કોયડા આપેલા છે એ કોયડા પરથી તરંગ લંબાઈ કઈ રીતે શોધી શકાય એ જોઈએ. 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે તેની તરંગ લંબાઈ ગણો. હવે દ બ્રોગલીએ જે સમીકરણ આપ્યું છે લેમડા બરાબર h/mv, જ્યાં h એ પ્લાન્કનો અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ, m એ કણનું દળ છે 0.1 કિલોગ્રામ અને v એ કણનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે એ બધાને ગુણોત્તર લઈએ તો ગુણોત્તરને આધારે આપણને જવાબ મળશે 6.626 ગુણ્યા 10⁻³ મીટર. તો આ જે છે એ 0.1 કિલોગ્રામ દળ ધરાવતા દડા સાથે સંકળાયેલી તરંગ લંબાઈનું મૂલ્ય છે. બીજો કોયડો જોઈએ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા 3 ગુણ્યા 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો. હવે ગતિજ ઉર્જા શોધવા માટેનું સૂત્ર છે 1/2 mv². હવે 1/2 mv² બરાબર, હવે આપણે જુઓ એમાં વીને કરતાં બનાવીએ તો v² બરાબર શું થશે? v² બરાબર થાય 2/m. v² બરાબર થશે 2/m. હવે v બરાબર શું થાય તો 2/m². જો અહીં કે ઈ લખેલું છે એ ગતિ ઉર્જાનું મૂલ્ય છે. એટલે ગતિ ઉર્જાનું આપણને જે મૂલ્ય આપેલું છે એ છે કે ઈ. બે આ બાજુથી જમણી તરફથી ડાબી તરફ જશે તો 2 ગુણ્યા ગતિ ઉર્જા થશે ભાગ્યા છેદમાં m, અને v² બરાબર એ થાય તો v બરાબર થશે એની 1/2. એટલે 2 ગુણ્યા કે એટલે ગતિ ઉર્જાનું મૂલ્ય આપેલું છે 3 ગુણ્યા 10⁻25 અને નીચે m બરાબર 9.1 ગુણ્યા 10⁻31. એની એ જે જવાબ મળશે એ જવાબની 1/2 એટલે કે એનું વર્ગમૂળ આપણે લેવું પડશે. તો એ થશે 812 મીટર સેકન્ડ ઇનવર્સ. હવે v બરાબર h/mv એટલે જે એનો લેમડામાં મૂલ્ય છે એ લેમડા બરાબર થશે h/mv. એચની કિંમત આપણે જાણીએ છીએ, એમની કિંમત આપણને દાખલાની રકમમાં આપેલી છે 9.1 ગુણ્યા 10⁻31 અને વીની કિંમત આપણે ઉપર શોધી 812 મીટર સેકન્ડ ઇનવર્સ. બધી જ કિંમતો સમીકરણમાં મૂકીએ તો જવાબ મળે છે 8967 ગુણ્યા 10⁻10 મીટર. હવે 10⁻9 મીટર બરાબર 1 નેનોમીટર થાય તો આપણે પહેલાં 10⁻9ના સ્વરૂપમાં લઈએ તો 896.7 ગુણ્યા 10⁻9 મીટર બરાબર 896.7 નેનોમીટર. હવે વધારાનો એક બીજો કોયડો આપેલો છે લેમડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો.
હવે લેમડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ બરાબર 3.6 ગુણ્યા 10⁻10 ઘાત. હવે ફોટોનનો વેગ બરાબર શું થાય? તો પ્રકાશનો વેગ. હવે લેમડા બરાબર આપણું સૂત્ર છે H/mv. હવે આપણે અહીં શોધવાનું છે દળ. તો દળને કરતા બનાવીએ એટલે કે એમને કરતા બનાવીએ તો એમ બરાબર થશે H/λv. એચની કિંમત મૂકીએ 6.626 ગુણ્યા 10⁻34 ઘાત. લેમડાની કિંમત આપણે ઉપર એંગસ્ટ્રોમમાંથી મીટરમાં મેળવી 3.6 ગુણ્યા 10⁻10 મીટર. અને વી વેગ છે. હવે ફોટોનનો વેગ, ફોટોન એટલે પ્રકાશ છે, તો પ્રકાશનો વેગ એટલે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે ગાણિતિક ક્રિયાને અંતે આપણને જવાબ મળશે 6.135 ગુણ્યા 10⁻29 કિલોગ્રામ. દળ છે એટલે એકમ મળશે આપણને કિલોગ્રામ. હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જર્મન ભૌતિક વિજ્ઞાની હાઇઝનબર્ગે 1927માં એવું નિવેદન કર્યું કે દ્રવ્ય અને વિકિરણ દ્વૈત વર્તણૂકનું પરિણામ છે. એટલે કે નક્કી કરે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ઇલેક્ટ્રોનનું ચોક્કસ વેગ, વેગમાન એટલે વેગ, એક જ સાથે નક્કી કરવાનું અશક્ય છે. કારણ કે ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કક્ષામાં ફરે છે એ પરિભ્રમણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક માપવા જઈશું તો એના વેગનું માપન શક્ય બનશે નહીં. અને જો વેગને ચોકસાઈપૂર્વક માપન કરવા જઈએ તો એના સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવશે. તો એ અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું હોય? તો ΔX × ΔPx ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ H/4π. ΔX એ સ્થાનમાં મળતી અનિશ્ચિતતા છે અને ΔPx એ વેગમાનમાં મળતી અનિશ્ચિતતા દર્શાવે છે. અથવા ΔX ગુણ્યા ડેલ્ટા P બરાબર શું થાય? તો mv. એટલે ΔmVx ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ H/4π. હવે એમ કેવો છે? અચળ છે. વેગમાં વધારો કે ઘટાડો શક્ય છે પણ એમમાં વધારો કે ઘટાડો શક્ય નથી. કારણ કે એમ છે એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું દળ છે. એટલે ΔX ગુણ્યા ΔVx ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ H/4π. એમને આપણે ડાબી તરફથી જમણી તરફ લાવી દઈએ એટલે 4π m બનશે. જ્યાં ΔX કણની સ્થાનમાં અનિશ્ચિતતા અને ΔPx એ વેગમાનમાં જોવા મળતી અનિશ્ચિતતા આપણને દર્શાવે છે. જો ઇલેક્ટ્રોનનું સ્થાન છે એ ખૂબ જ ચોકસાઈથી આપણે જાણતા હોઈએ તો એ સમયે ઇલેક્ટ્રોનના વેગ ΔVxનું મૂલ્ય ઘણું મોટું હશે. એટલે સ્થાન જો આપણે ચોક્કસપણે જોવા જઈએ તો એ વખતે વેગનું મૂલ્ય વધી જશે. અને જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો એ સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન કેવું બનશે? અનિશ્ચિત બનશે. આમ આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરી શકતા નથી. એટલે કે જે જવાબ આપણને મળશે એ જવાબ હંમેશા કેવો હશે? અસ્પષ્ટ જોવા મળશે. અહીં એક ઉદાહરણ દ્વારા આપણને સમજાવેલું છે કે કઈ રીતે એ અનિશ્ચિતતા એમાં ઉદ્ભવે છે. ધારો કે તમને એક પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગરની માપપટ્ટીથી માપવાનું કહેવામાં આવે તો સ્વાભાવિક છે મળતા પરિણામો ખૂબ જ અચોક્કસ અને અર્થહીન હશે. હવે પાતળો કાગળ દરેક વ્યક્તિને આપી દેવામાં આવે અને દરેક વ્યક્તિ એના દ્વારા માપન કરશે તો દરેકના માપમાં અનિશ્ચિતતા જોવા મળશે. કારણ કે આપણને આપવામાં આવેલી જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટી પર કોઈ અંકન નથી. જો અંકન હોય તો ફૂટપટ્ટી દ્વારા આપણે ચોક્કસ માપન કરી શકીએ, પણ અંકન નથી એટલે ચોક્કસ માપન મળવું મુશ્કેલ છે. ધારો કે તમને પાતળા કાગળની અંકિત કરેલ માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે તો કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપે તેવું સાધન વાપરવું પડે. એટલે ફૂટપટ્ટી દ્વારા કાગળની જાડાઈ માપવી એટલે મિલીમીટર એકમમાં માપવાનું હોય અને 1 મિલીમીટર કરતાં પણ ઓછી જાડાઈ જો ધરાવતો કાગળ હોય તો આપણે ફૂટપટ્ટી દ્વારા એ માપન કરી શકતા નથી. માટે માપનમાં ચોકસાઈ મેળવવી હોય તો માપન કરવા માટે ફૂટપટ્ટી કરતાં વધુ ચોક્કસ માપન કરી શકે એવા સાધનનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી
થશે. તો અહીં આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનને અવરોધિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી આપણે પ્રદીપ્ત કરવા પડશે. એટલે આપણે એના ઉપર કંઈક પ્રકાશ ફેંકવો પડશે કે જેના કારણે ઇલેક્ટ્રોન આપણને યોગ્ય રીતે જોઈ શકાય. હવે જ્યારે આપણે એના ઉપર પ્રકાશ ફેંકીશું તો આપણે અગાઉ જોયું હતું એમ કે પ્રકાશના પુંજને કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે કે વધારાની ઉર્જા મેળવે છે. હવે વધારાની ઉર્જા મેળવશે તો શું કરશે? ઇલેક્ટ્રોન પોતાની ગતિ ઉર્જામાં વધારો કરશે અને ગતિ ઉર્જામાં થતા વધારાને કારણે આપણે એનું સ્થાન કે એનો વેગ બંનેમાંથી કોઈ એકને ચોક્કસપણે માપી શકીએ નહીં. હવે ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં કેવી હોવી જોઈએ? ઓછી. અને ઓછી હોય તો જ આપણે ઇલેક્ટ્રોનને ચોક્કસ સ્થાન પર દર્શાવી શકીએ. આવા પ્રકાશના ઊંચા વેગમાનવાળા ફોટોન P બરાબર h/λ ને કારણે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થશે. તો આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનના વેગ વિશે ચોક્કસ માહિતી મેળવી શકતા નથી. પ્રકાશનો પુંજ આપાત થશે એટલે ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થતો જોવા મળશે. એટલે આપણે એનું સ્થાન જો ચોક્કસ ગણી શકીએ તો એના વેગમાં અનિશ્ચિતતા જોવા મળશે. હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતની એક અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી દે છે. પ્રક્ષેપ પથ એટલે એવો પથ છે કે જે પથ પર આપણો ઇલેક્ટ્રોન હંમેશા પરિભ્રમણ કરતો હોય છે. એટલે પ્રક્ષેપ પથ દ્વારા તેના સ્થાન અને વેગની જુદી જુદી માત્રાઓથી નક્કી થઈ શકે છે. જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ તો, અને તેના પર તે સમયે લાગુ પડતું બળ જાણતા હોઈએ તો અમુક સમય પછી પદાર્થ ક્યાં હશે તે કહી શકીએ છીએ. અને આનો ઉપયોગ અત્યારે મિસાઇલમાં કરવામાં આવે છે. મિસાઇલ દ્વારા કોઈ વિમાનને તોડી પાડવામાં આવે ત્યારે વિમાન કેટલા વેગથી જઈ રહ્યું છે અને મિસાઇલ અને વિમાન બંને કયા સમયે અને કયા સ્થાન પર એકબીજાને અથડાશે એ નક્કી કરીને પછી મિસાઇલ છોડવામાં આવતી હોય છે. એટલે કે આપણે પહેલાં સૌપ્રથમ જે વસ્તુ પર મિસાઇલ છોડવા માગીએ છીએ એ વસ્તુનો વેગ જાણવો જરૂરી છે. તો 2 મિનિટ કે 5 મિનિટ પછી એ કઈ જગ્યાએ હશે એનો ચોક્કસ અંદાજ આપણે મેળવી શકીએ છીએ. હવે ઇલેક્ટ્રોન જેવી અપરમાણ્વીય વસ્તુ માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એકસાથે નક્કી કરવા એ અશક્ય છે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંતની અસર આપણને સૂક્ષ્મદર્શીય એટલે માઇક્રોસ્કોપિક વસ્તુઓ માટે સાર્થક લાગે, પરંતુ સ્થૂળદર્શીય વસ્તુઓ માટે તે નગણ્ય છે. સૂક્ષ્મદર્શીય એટલે ઇલેક્ટ્રોન જેવા જે ખૂબ જ નગણ્ય કહી શકાય એવા દળ ધરાવતા પદાર્થો માટે આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત બરાબર છે, પણ સ્થૂળદર્શીય એટલે કે જેના દળ વધારે છે એવા પદાર્થો માટે આ સિદ્ધાંત હંમેશા નગણ્ય સાબિત થશે. અને આપણે ઉદાહરણો દ્વારા જોઈએ. ધારો કે 1 મિલીગ્રામ 10⁻6 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને અનિશ્ચિતતા લાગુ પાડીએ તો ΔV × Δx બરાબર h/4πm. એચનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ છેદમાં 4 ગુણ્યા પાઈ બરાબર 3.1416 ગુણ્યા m બરાબર 10⁻6 કિલોગ્રામ. હવે ઉપર નીચેનો ગુણોત્તર છે એની ગાણિતિક ક્રિયા દ્વારા જવાબ આપણને મળશે 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. એટલે ΔV × Δxનું જે મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે એ મૂલ્ય કેવું છે? ખૂબ જ નાનું. અને આપણે અગાઉ પણ શીખેલા છીએ કે નાના મૂલ્યને આપણે કોઈ સમીકરણમાંથી નગણ્ય ગણીને દૂર કરી દઈએ છીએ, એટલે આટલા નાના મૂલ્યની કોઈ કિંમત રહેતી નથી. આથી એમ કહી શકાય કે મિલીગ્રામ માપના અથવાથી તેનાથી ભારે વસ્તુઓ છે એ ગણતા એની આનુષંગિક ચોકસાઈ ભાગ્યે જ કોઈ સાચા પરિણામની હોય છે. એટલે કે આવા સ્થૂળદર્શીય પદાર્થો માટે એ ચોક્કસ માપન આપણને આપી શકતું નથી. જ્યારે સૂક્ષ્મદર્શીય કણ જેવા કે ઇલેક્ટ્રોન માટે ΔV × Δxનું મૂલ્ય ઘણું મોટું હોય છે.
આવી અચોક્કસતા સાચા પરિણામની હોય છે. એટલે ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોનનું દર છે 9.1 × 10 - 31. હવે એ કિંમત આપણે એ મૂકીએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર h/4πm બરાબર 6.626 × 10 - 34 જૂલ સેકન્ડ અપોન 4 × 3.1416 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10 - 31. ગાણિતિક ક્રિયાને અંતે આપણને જવાબ મળશે 10 - 4 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આનો અર્થ એમ થાય કે કોઈ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત 10 - 8 છે. અને 10 - 8 હોય અને એ અનિશ્ચિતતા શેમાં જોવા મળશે? ગતિમાં. કારણ કે સ્થાન ચોક્કસપણે મપાય છે અને સ્થાન ચોક્કસપણે મપાય તો જે અનિશ્ચિતતા જોવા મળશે એ આપણને ઇલેક્ટ્રોનની ગતિમાં જોવા મળશે. એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ અને અપોન એમાં જોવા મળતી અનિશ્ચિતતા છે 10 - 8 મીટર બરાબર 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આ જે મૂલ્ય છે એ મૂલ્ય આપણે પ્રથમ દાખલામાં જોયું હતું એ મૂલ્યની સરખામણીમાં ખૂબ જ મોટું છે. અને બોર્ડની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું ચિરસમ્મત ચિત્ર વ્યાજબી રહી શકે નહીં. એટલે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનના પરિશુદ્ધ નિવેદનોને બદલે આપણે આપેલા સ્થાન અને વેગ માટે સંભાવનાને નિવેદિત કરવી પડે. આવું જ પરમાણુના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય નમૂનામાં પણ બને છે. એટલે કે મિત્રો બંને બાબતો જે છે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનનો વેગ એ આપણે ચોક્કસ સમયે એકસાથે સમાન રીતે નિશ્ચિત પ્રમાણમાં માપી શકતા નથી. એટલે કે એ બંનેમાંથી કોઈ એકના માપનમાં અનિશ્ચિતતા જોવા મળશે. જો આપણે એ કોયડા દ્વારા વધુ સમજીએ, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તેની ગતિના માપનમાં કેટલીક અનિશ્ચિતતા રહેલી છે. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π. તો ડેલ્ટા વી બરાબર શું થશે? h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ. એચની કિંમત મૂકીએ 6.626 × 10 - 34 જૂલ સેકન્ડ અપોન 4 × પાઈ બરાબર 3.14 ગુણ્યા ડેલ્ટા એક્સ બરાબર 0.1 ગુણ્યા 10 - 10 મીટર અને એમ બરાબર 9.11 × 10 - 31. એટલે આપણને જવાબ મળશે 0.579 ગુણ્યા 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો હવે બરાબર થશે 5.79 ગુણ્યા 10⁶ મીટર સેકન્ડ ઇન્વર્સ. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. હવે આપણે સ્થાનમાં અનિશ્ચિતતા ગણવાની છે. હવે વેગમાં અનિશ્ચિતતા આપેલી છે 2%. એટલે કે એનો વેગ જે દર્શાવેલો છે એ 45 ગુણ્યા 2% એટલે 2/100 બરાબર 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે ડેલ્ટા એક્સ બરાબર h/4πm. એચની કિંમત મૂકો, પાઈની કિંમત મૂકો અને એમની કિંમત મૂકો. બધી જ કિંમતો મૂકતા એનો ગુણોત્તર લઈએ તો જવાબ મળે છે 1.46 ગુણ્યા 10 - 33 મીટર. હવે આ જે મૂલ્ય છે એ મૂલ્ય કોઈપણ આપેલા નમૂનાના પરમાણ્વીય કેન્દ્રના વ્યાસ કરતાં લગભગ 10⁸ ગણું નાનું છે. એમ આગળ જેમ દર્શાવ્યું તેમ મોટા કણો માટે અનિશ્ચિતતા સિદ્ધાંત કોઈ ચોક્કસ પરિશુદ્ધ માપન આપી શકતો નથી. એટલે બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો. હવે બોહરની નમૂના જે નિષ્ફળ બન્યો એ નિષ્ફળ બનવા માટે બોહરે એવું દર્શાવ્યું હતું કે ઇલેક્ટ્રોન છે ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલો. બોહરે ઇલેક્ટ્રોનના પરિભ્રમણ માટે નિશ્ચિત કક્ષાઓ છે એવું નક્કી કર્યું હતું અને નિશ્ચિત કક્ષાઓ છે એ આપણને h/2πના ગુણાંકનમાં જોવા મળી હતી.
બોહરના નમૂનામાં તરંગ પ્રવૃત્તિને ગણતરીમાં લીધેલ નથી. એટલે કે ફક્ત આપણા કણ સાથે સંકળાયેલી બે પ્રકારની જે પ્રકૃતિ છે એમાંથી ઇલેક્ટ્રોનને કણ તરીકે સ્વીકારવામાં આવ્યો, પણ ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ છે એ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં. બીજું કે કક્ષાઓને નિશ્ચિત પદ ગણવામાં આવેલી, પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકાય કે જ્યારે આપણે એનું ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંનેને ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ ત્યારે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે આપણે જોયું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનનો વેગ બંનેને ચોકસાઈપૂર્વક એકસાથે માપી શકાતા નથી. આમ હાઇડ્રોજન પરમાણુ માટે બોરનો નમૂનો છે એ દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી, કારણ કે એમને એકલી કણ પ્રકૃતિને ધ્યાનમાં લીધી, પણ તરંગ પ્રકૃતિ પર એમને ઉપેક્ષા સેવી હતી. તો બોહરના નમૂનામાં રહેલી આ નબળાઈઓને કારણે બોહરના નમૂનાને બીજા પરમાણુઓ માટે લાગુ પાડવામાં આવ્યો નહીં. હવે બીજા પરમાણુ માટે જો લાગુ પાડવો હોય તો આપણે એની બંને પ્રકૃતિ તરંગ અને કણ પ્રકૃતિ છે એવું સ્વીકારવું પડે, અને એ સ્વીકાર્યા બાદ પણ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે એને એ સિદ્ધાંત લાગુ પડતો હોવો જોઈએ. હવે પરમાણુનો ક્વાન્ટમ યાંત્રિકીય નમૂનો. ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચિરસમ્મત યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન કરી શકે છે. અગાઉ આપણે જોયું તેમ કે પદાર્થો કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે, જ્યારે આ નિયમો સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ વગેરે માટે પણ નિષ્ફળ નીવડે છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આપણે જોયું કે સ્થૂળદર્શીય પદાર્થો માટે તો આ સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી, પરંતુ સૂક્ષ્મદર્શીય પદાર્થો જે છે ઇલેક્ટ્રોન, પરમાણુ કે અણુ, એની પણ બંને બાબતની ચોકસાઈ એટલે કે સ્થાન અને વેગ બંનેની ચોકસાઈ એના દ્વારા મેળવી શકાતી નથી. આમ યંત્રશાસ્ત્ર દ્વારા દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને ખાસ કરીને અપરમાણુય કણો માટે અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને જે અવગણવામાં આવ્યા હતા એને એક નવી શાખા ક્વાન્ટમ યંત્રશાસ્ત્રમાં મુખ્ય બાબત તરીકે સ્વીકારવામાં આવ્યા, અને ક્વાન્ટમ યંત્રશાસ્ત્ર દ્વારા પછી પરમાણુ અને ઇલેક્ટ્રોન માટે નવા નિયમ નક્કી કરવામાં આવ્યા. ક્વાન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શીય પદાર્થોને કે જે બે પ્રકારની કણ અને તરંગ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે એને અવલોકી શકે છે અને એના ગુણધર્મોનો પણ અભ્યાસ કરી શકે છે. આ કણો વેગના જે નિયમો પાડે છે તેને નિર્દિષ્ટ કરે છે, જ્યારે ક્વાન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડવામાં આવે છે ત્યારે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા જ છે. હવે ક્વાન્ટમ યંત્રશાસ્ત્રમાં 1926માં હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે આ સમીકરણની શરૂઆત કરી હતી, જે સમીકરણ મૂળભૂત રીતે તરંગ ગતિના વિચારો પર આધારિત હતું. ક્વાન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંજરે વિકસાવેલું, અને એ માટે એને 1933માં ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું. આ સમીકરણમાં દ્રવ બોગલી દ્વારા રજૂ કરાયેલા તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો. ખૂબ જ જટિલ કહી શકાય, અને જેના ઉકેલ માટે ઉચ્ચતર ગણિતશાસ્ત્રની જરૂર પડે છે. હવે કોઈપણ પરમાણુ કે અણુ છે એવી પ્રણાલી માટેનું જે શ્રોડિંજર સમીકરણ છે એચ કારક સાઈ બરાબર ઈ સાઈ, જ્યાં એચ કારક છે એ ગાણિતીય કારક હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખાય છે. શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જા માટે આ પદ કારકની માહિતી આપી હતી. એટલે કે પ્રણાલીની જે કુલ ઉર્જા છે એ બધા જ અપરમાણવીય કણોની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તથા ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત રીતે અપાકર્ષણના જે નિયમો છે એ નિયમોને એને ધ્યાનમાં લીધેલા હતા, અને સમીકરણનો જે ઉકેલ મળે છે ઉકેલ છે ઈ અને સાઈ. અહીં જે આપણને ભાલા જેવી રચના આપેલી છે મિત્રો, સાઈ છે. શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના
ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈ નક્કી કરવામાં આવ્યું. આ ક્વાન્ટીકૃત ઉર્જા સ્તર છે અને તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વાન્ટમાંક અહીં જે આપેલા છે ક્વાન્ટમાંક મુખ્ય ક્વાન્ટમાંક n, ગૌણ ક્વાન્ટમાંક l અને ચુંબકીય ક્વાન્ટમાંક ml છે એનો અભ્યાસ આપણે આના પછી કરીશું. તો એના ઉપરથી એને લાક્ષણિક તરીકે સ્વીકારવામાં આવ્યા. હવે શ્રોડિંજર સમીકરણ દ્વારા ઇલેક્ટ્રોનના યામ પર રચાતી જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો અને પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન જેવા જે સ્પીસીસ છે કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન જેવા બીજા સ્પીસીસમાં એક ઇલેક્ટ્રોન હોય એ છે He+, Li+2 કે Be+3, તો એવા તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષકો તરીકે ઓળખવામાં આવ્યા. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. એટલે કે પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા તે બિંદુએ ψ² સમપ્રમાણમાં હોય છે. હવે હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને આધારે અને બોહરના નમૂનાને આધારે જે બાબતો ન સમજાવી શકી એ બાબતો પણ આ શ્રોડિંજર સમીકરણને આધારે સમજાવવામાં આવી. શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પડતા મુશ્કેલી સર્જાય છે. શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. એટલે કે આપણને જે વર્ણપટમાં જે બાબત જોવા મળી હતી કે હાઇડ્રોજનના વર્ણપટ માટે આપણને રેખીય વર્ણપટ એટલે કે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ ચોક્કસ રીતે મળી શક્યા, પણ બીજા વર્ણપટ મેળવવામાં મુશ્કેલી થઈ. એમ શ્રોડિંજર સમીકરણ દ્વારા પણ હાઇડ્રોજન જેવી સ્પીસીસ ધરાવતા એક ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે આ પદ્ધતિ ચોક્કસપણે લાગુ કરવામાં આવી, પણ એ પછી બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે આ પદ્ધતિ કારગર નીવડી શકી નહીં. આધુનિક કમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂલજ રીતે અલગ પડતી નથી. એટલે મુખ્ય તફાવત વધતો જાય એ શેના કારણે વધે છે? તો કેન્દ્રીય ભારને કારણે એમાં વધારો જોવા મળે છે. આપણે હવે અગાઉ 2.63 અને 2.64 એ પેટા વિભાગોમાં હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટેની કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વાન્ટમાંક n પર આધારિત હોય છે, જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં જે કક્ષકોની ઉર્જા છે એ n અને l જેવા ક્વાન્ટમાંક ઉપર આધાર રાખે છે. એ બધી જ બાબતો આપણે ક્વાન્ટમાંક પરથી શોધીશું. તો મિત્રો આજે આટલું. હવે આના પછીના લેક્ચરમાં આપણે હાઇડ્રોજન અને એના કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા કક્ષકો માટે ક્વાન્ટમાંક પર આધારિત મૂલ્યોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.